અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાઈ ચૂક્યું છે। ચૂંટણી પૂર્વે બાપુનગર વોર્ડમાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું અને રિયાલિટી ચેક કર્યું। બાપુનગરની ચાલીઓમાં પાણીની ગંભીર સમસ્યાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। પીવાના પાણીમાં ડ્રેનેજનું ગંદુ પાણી ભળતા મેલેરિયા અને ટાઇફોઇડનો વ્યાપ પણ વધ્યો છે। સ્માર્ટ શાળાઓ બની પરંતુ અહીં શિક્ષકોની અછત છે। ખાનગી શાળાઓમાં મોંઘી ફી ભરવા માટે વાલીઓ મજબૂર બન્યા છે। ખાનગી મકાનોમાં ચાલતી આંગણવાડીઓ પણ બદતર હાલતમાં છે। મનપાનો અંધેર વહીવટથી જનતાના પૈસાનો અહીં વેડફાટ થઈ રહ્યો છે। નવા રસ્તાઓના ખોદકામ અને કામમાં વિલંબથી વાહન ચાલકો પણ અહીં પરેશાન છે। સાથે જ બાપુનગરમાં કોમ્યુનિટી અને બાગ બગીચાની સુવિધા ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ થતા સ્થાનિકોને ગંદકીથી રાહત મળી છે। ધારાસભ્ય દિનેશ કુશવાહાનો દાવો છે 4 ઓવરહેડ ટાંકી બનાવતા પાણીની સમસ્યા હલ થઈ છે। હવે વિકાસના દાવાઓ સામે પાયાની સમસ્યાઓ વચ્ચે ચૂંટણી જંગ જામશે। આગામી સમયમાં અમદાવાદ મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે કે 5 વર્ષમાં સત્તાધીશોએ કેવા પ્રકારના કામ કર્યા અને શું એક કોર્પોરેટરો સ્થાનિક લોકોની સમસ્યા ઉપર ખરે ઉતર્યા છે કે નહીં, તે સીધો સવાલ અને સવાલો આપણે તે સ્થાનિકો સાથે જશું અને તેમની સાથેથી તેના જવાબ મેળવશું। નેતા હોય ને એ વેપારી હોય, એની પ્રજા ભિખારી જ હોય। હવે આ જે નેતા આવ્યા છે એ બધા વેપારી છે। અમારે છેલ્લા 5 વર્ષની અંદર એક દિવસ એવો નથી જતો, દાખલા તરીકે હું અહીંનો સ્થાનિક છું ને આનંદ ફ્લેટ છે, રોજ ને રોજ એની ગટરો ઉભરાય છે। છોકરાઓ પેલા ગટરના પાણીમાં બિચારા સંડાસ બાથરૂમમાં જાય ને ત્યાં નહીને પછી ઘરે જતા હોય, અથવા તો કોઈ નાતા જ નથી। આ તમે પાછળ જુઓ છો 3 વર્ષથી આ રોડનું કટિંગ કામ કરેલું છે, કોઈ પણ નોટિસ આપ્યા વગર લગભગ 100 ઝૂંપડા પાડી દેવામાં આવ્યા છે। શાળાનું જોવા જઈએ તો શાળા તો સારી બનાવી છે કોર્પોરેશનની, પણ એની અંદરના જે શિક્ષકો છે એ શિક્ષકો બાળકોને ભણાવવા માટે નથી રાખતી સરકાર। અહીંયા એવું લાગે છે કે એ શિક્ષકોને સરકારના પ્રોગ્રામોમાં જવા માટે, સરકારની રેલીઓમાં જવા માટે, એના માટે શિક્ષકોને રાખ્યા છે। અને જો શિક્ષકો બાળકોને ભણવામાં ધ્યાન નથી આપતા તો બાળકો પ્રાઇવેટ ટ્યુશન કરાવે છે, મોંઘી ફી ભરે છે, અને એ ટ્યુશન કરાવવા છતાં બી ટ્યુશનમાં અત્યારે 6ઠા 7મા ધોરણના છોકરાઓ બી ચાકુના ઘા મારવાના ને એવા બનાવો બની રહ્યા છે બાપુનગરમાં। આરોગ્યની વાત કરીએ તો આરોગ્ય એકદમ ઝીરો છે, બરોબર। અને આંગણવાડીની વાત કરીએ તો આંગણવાડી સરકારી વસ્તુ છે, સરકારી જગ્યાએ હોવી જોઈએ, એની જગ્યાએ પ્રાઇવેટ છાપરાવાળા મકાનોમાં આંગણવાડી ચાલે છે। અહીંયા બાપુનગરના 4 કોર્પોરેટરો દ્વારા જે સારા કામ, તો વિકાસની વાત કરવામાં આવે તો કોઈ વિકાસ થતો દેખાતો નથી, કારણ કે 2 દિવસ રોડ રસ્તા બનાવવામાં આવે છે પણ 2-4 દિવસમાં તૂટી જાય છે। ઘણી એવી સમસ્યા છે જે તમે પાછળ જોઈ શકો છો। હરેક વસ્તુમાં એવું છે, ગટર પાણી બધી વ્યવસ્થાઓ છે જે સારું કરવામાં આવે છે પણ એ સારું રહેતું નથી, કારણ કે 2-3 દિવસમાં એ સમસ્યા પાછી ઊભી થઈ જાય છે। બાપુનગરમાં ચોમાસામાં એવી પરિસ્થિતિ હોય છે, કોઈ સોસાયટીઓમાં કે ઢીચાણો સુધી પાણી ભરાઈ જાય છે। એ લોકો કમ્પ્લેનો કરીને થાકી જાય છે। પહેલું તો કે જે પાણી ભરાવાથી રોગચાળો થાય છે તેનું શું આ 4 જે લોકલ કોર્પોરેટર છે તે જવાબદારી લે છે કોઈની? અને બીજી વસ્તુ કે તે લોકો કમ્પ્લેનો કરીને અડધા થઈ ગયા પણ કોઈ જગ્યાએ એમનો કોઈ જવાબ મળતો નથી। દરેક જગ્યાએ તમે ઘરે ફરીને જુઓ, પાણીનું પોલ્યુશન છે જ, અને એમાં ગટર મિક્સ થાય છે। જે રીતે મેં હમણાં જ વાત કરી કે અમારે 365 દિવસ ગટર ભરાય જ છે અને એનું સોલ્યુશન કંઈ આવતું નથી, કેમ કે અહીં જોઈ લો કે આ પાછળ આપણી આ મેન ઓફિસ છે અર્બન, હવે અહીં તમારે અહીં ખાડા ભરાય છે, જ્યાં એમની જ પોતાની ઓફિસે આટલા વર્ષોથી 365 દિવસ ખાડા ભરાતા હોય, એ પાણી આપણી જે વ્યવસ્થા છે, જે પાણી ચોખ્ખા પાણીની, એની આજુબાજુ જ આવતી હોય છે, અને એ લીકેજ થાય એટલે દરેક ઘરમાં એ પોલ્યુશન પહોંચે જ છે। આગામી સમયમાં જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે જે બી કોર્પોરેટર અહીંયાથી ચૂંટાઈને આવે તે એવા કોર્પોરેટર હોવા જોઈએ કે લોકો વચ્ચે રહે અને લોકોની સમસ્યાઓને વાચા આપે। કેમેરામેન જય જાની સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। મને ખૂબ સંતોષ છે કે મેં આ વ્યવસ્થામાં 2 ઓવરહેડ ટાંકી, જે પાણીની લોકોને ખૂબ સમસ્યા હતી, 2 ઓવરહેડ ટાંકી, એક રખિયાલ વિસ્તારમાં, એક સરસપુર નૂતન મિલ પાસે, એ રીતના 3 ઓવરહેડ ટાંકી જો કોઈ એક વિસ્તારમાં હોય તો મને ગર્વ છે કે સરસપુર રખિયાલ જેનો હું પાર્ષદ તરીકે મેં મારા 5 વર્ષ પૂરા કર્યા છે અને જે ધારાસભ્ય તરીકે અત્યારે કામ કર્યું, ત્યાં 3 ઓવરહેડ ટાંકી આવેલી છે। અને હું માનું છું ત્યાં સુધી 3 નહીં 4 ટાંકીઓ આવી છે, એટલે 4 ટાંકીઓ ઓવરહેડ હોવી એક જ વિસ્તારમાં એ ખૂબ મોટી ઘટના છે અને ખૂબ મોટી બાબત છે। યુવાનોને મોંઘવારી, બેકારી, બેરોજગારી, આ શહેરમાં નાગરિકોને
અનેક મુદ્દાઓ છે એના ઉપર કોઈ નથી લોકોએ પગલાં લીધા. ને આજે સૌથી મોટી તો સમસ્યા જે છે એ લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું. ત્યાં કોઈ જગ્યા ઉપર જે સાફ સફાઈ જોઈએ, જે બાગ બગીચા બનવા જોઈએ, કે જે લોકો માટે જે સુવિધાઓ ઊભી થવી જોઈએ, આજે કોઈ જગ્યાએ બધી નથી. માત્ર એમના પોકળ વચનો છે, લોકોને ભ્રમિત કરવા માટે ક્યાંક ધાર્મિક લાગણીઓને ઉશ્કેરવી, ક્યાંક વાતને બીજે લઈ જવી. બાકી માત્ર અહીંયા કરપ્શન, કાંડ, કૌભાંડો ને કમિશનો, ટેન્ડરની અંદર કેટલા % કમિશન મળે એ જગ જાહેર છે. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.